ચલો ધોરણ 9 આપણે બીજું ચેપ્ટર બહુપદીઓ. ચલો પહેલા આ 48 લખેલા એ સાદી સંખ્યા છે, બરાબર. ચલો હવે એની સાથે જો x જોડાઈ જાય તો આને પદ કહેવાય. જ્યારે એકલા 48 હતા તો એને સંખ્યા કહેતા, એની સાથે જો x જોડાઈ ગયું તો એને શું કહીશું આપણે? પદ કહીશું. આ જો એક પદ હોય તો આને એકપદી કહીશું. અને એ જ રીતે જો હું આનો 48x + 3y આવું લખું એનો મતલબ એના અંદર કેટલા પદ આયા? બે પદ આયા. તો આનો હું કહીશું દ્વિપદી. દ્વિપદીમાં હજુ હું ત્રીજું પદ જોડી નાખું, બરાબર છે, તો એનો મતલબ આ ત્રિપદી બની એટલે કે ત્રણ પદો 1 2 અને 3 ત્રણ પદોની પદી બની એટલે કે બે કરતા વધારે પદ બન્યા એટલે એને આપણે શું કહીએ? બહુપદી કહીએ છીએ, બરાબર. આ છે બહુપદી આપણી. તો જે બે કરતા વધારે પદની બનેલી હોય એને શું કહેવાય? બહુપદી. બહુપદીમાં શું મુખ્યત્વે હોય? તો જે એની સાથે જોડાયેલો અક્ષર છે ABCD નો એને આપણે ચલ કહીએ છીએ, બરાબર. ચલ કહીએ છીએ. ચલ સાથે આ ચલ હોય એની સાથે જે ગુણાયેલો જે અંકો હોય એને આપણે શું કહીએ છીએ? ચલનો સહગુણક કહીએ છીએ, બરાબર. ABCD ના અક્ષર હોય એ ચલની આગળનો હોય એનો સહગુણક. ખબર પડી ગઈ આટલે સુધી? હવે તમારે કરવાનું છે, ચલો તમને હું એક બહુપદી આપું. ચલો ત્રણ પદોની છે, બરાબર. વચ્ચે બે પ્લસ આવે એટલે ત્રણ પદ અલગ પડી ગયા. હવે હું આમાં તમને એમ પૂછું કે ચલો x વર્ગનો સહગુણક કયો? બરાબર. તો x વર્ગનો સહગુણક એટલે કેટલા થાય? 8. બરાબર છે. ચલો હું એમ પૂછું કે ચલો y નો સહગુણક કયો? તો કેટલા? 5. તો વળી ચલ સાથે જે ગુણાયેલો અક્ષર હોય અંક હોય એને આપણે એનું સહગુણક કહીએ, બરાબર. ચલો હવે કદાચ તમને પરીક્ષામાં ઉલટું પૂછે કે ચલો 5 કોનો સહગુણક છે? તો y નો, બરાબર. આ છે તમારું બેઝિક રીતે જેમાં બહુપદી તેમાં જોડાયેલો ચલ અને ચલ સાથેનો સહગુણક, બરાબર. તમારે આખું પહેલું સ્વાધ્યાય આના આધારે છે. તો સહગુણક શોધવાના છે તમારે. અહીંયા ગમે તેટલા આપેલા હોય, ચલો x જ આપેલા હોય 5x નો ઘન + 3x નો વર્ગ + 5x. ચલો હવે જો હું આ પદમાંથી x નો સહગુણક કહું તો ઓન્લી ફોર કેટલા આવશે? 5, બરાબર. આ બધામાં x ખરા પણ x નો સહગુણક 5, x વર્ગનો સહગુણક તો 3 અને x ઘનનો સહગુણક તો 5. આ છે સહગુણક, બરાબર. ચલો હવે બહુપદીની ગાત. આ બહુપદી છે, આ બહુપદી છે, આ બહુપદી, બરાબર. હવે બહુપદીમાં જેની ઘાત સૌથી મોટી કહેવાય, જે પદની ઘાત સૌથી મોટી એ આખી બહુપદીની ઘાત કહેવાય, બરાબર. ચલો આ બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી? એક જ છે, કોઈની બીજી ઘાત છે નહીં. તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? 1. ચલો આ બહુપદીમાં કયા પદની ઘાત સૌથી મોટી? તો જો 8x ની, કેમ કે 8x ની બે ઘાત છે, બે ઘાત છે. ચલો તો એનો મતલબ આની બે ઘાત છે, આ બધાની એક ઘાત છે, તો સૌથી મોટી ઘાત કઈ? 2. તો એનો મતલબ આ બહુપદીની ઘાત કઈ? 2. ચલો આ બહુપદીમાં ઘાત આ 1 છે, 2 છે, 3 છે, સૌથી મોટી ઘાત 3. એનો મતલબ આ બહુપદીની ઘાત કેટલી હશે? 3. ખબર પડી ગઈ? ચલો સ્વાધ્યાય તમારે 2.1 માં એના સેમ ઉલટા દાખલા છે. તો ભાઈ 5 ઘાત વાળી બહુપદી લખો, બરાબર. ચલો એના માટે તમે શું કરશો? તો આપણે કશું બહુપદીની ઘાત આપી દીધી કેટલી? 5. તો આપણે એવી બહુપદી લખવાની છે જેની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 5, બરાબર. ચલો હું અહીંયા લખી દઉં 8x નો વર્ગ + 3x ની 4 ઘાત + 3
6x ની 5 ઘાત વત્તા 5y ગમે તે રીતે તમે લખી શકો, પણ આપણે એક વસ્તુ યાદ શું રાખવાની તો 5 ઘાત વાળી બહુપદી હોવી જોઈએ. આમાં તમે જો સૌથી મોટી ઘાત કઈ છે 5, તો મતલબ બહુપદીની ઘાત કઈ થઈ ગઈ 5. ઉલટામાંથી સમૂહ સમામાંથી ઉલટું બંને તમને ખબર પડવી જોઈએ. જે બહુપદીની ઘાત હોય એ સૌથી મોટી આખી પદના જે કોઈ પણ પદની સૌથી મોટી ઘાત એ આખી બહુપદીની ઘાત કહેવાય, બરાબર. અને એના ઉપરથી તમારે રકમ બનાવવાનું આ તમારી પરીક્ષામાં પૂછાય, કેમ કે સીધું તો બધાને ખબર પડે, બરાબર. તો સૌથી મોટી ઘાત કોને તમે ડાયરેક્ટ શોધી લો કે ભાઈ ચલો આ બહુપદી હોય આ હોય તો તમે સૌથી મોટી ઘાત કરો, પણ આ રીતે તમને આપેલું તો એના ઉપર બહુપદી કઈ રીતે બનાવી મેં તમારા પરીક્ષામાં પૂછાય, એટલે તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. ચલો હવે એક ચલ દ્વિચલ એમાં તો જરૂર છે નહીં, જો એક જ એબીસીડી નો અક્ષર હોય તો એક ચલ કહેવાય, એબીસીડી ના અક્ષર બે જુદા જુદા હોય તો દ્વિચલ કહેવાય, અને બે કરતા વધારે એબીસીડી ના અક્ષર જુદા જુદા હોય જેમ કે અહીંયા તો એને બહુચલ કહીએ છીએ. જેમ આપણે બહુપદી એકપદી દ્વિપદી બહુપદી એમ એકચલ દ્વિચલ અને બહુચલ, બરાબર. ચલો તમારે સહગુણક છે હવે એ બધું તમારે બરાબર તમને શીખવાડી દીધું. ચલો હવે દ્વિઘાત અને ત્રિઘાત સમીકરણ, ચલો આ સમીકરણ પર તમારે બધી વસ્તુ શીખવાડું. ચલો આ સમીકરણને કેવું કહેવાશે સુરેખ, બરાબર. કેમ આની પર કોઈ છે ઘાત નથી, એક ઘાત કે બાકી એને સુરેખ કહેવાય. ચલો આ સમીકરણને કયું કહીશું તો દ્વિઘાત. ચલો આનો સૌથી મોટી ઘાત 3 દ્વિઘાત. મેં કઈ રીતે નામ આપ્યા તો બહુપદીની જે ઘાત હોય એ પ્રમાણે સમીકરણને આપણે ઓળખવા. જો અહીંયા બહુપદીની એક જ ઘાત છે તો સુરેખ, અહીંયા બહુપદીને આપણે કેટલી ઘાત મળી 2 મળી, તેનો મતલબ દ્વિઘાત. 3 મળી ત્રિઘાત, બરાબર. આટલા સુધી તમારે ભણવાનું સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત આટલા સુધી ઓકે. બધું આ 3 સમીકરણમાંથી સમજી ગયા, ચલ અચલ સહગુણક, બરાબર ઓકે. ચલો તમારા સ્વાધ્યાય 2.1 ના બધા દાખલા આના ઉપર છે, તમારે બધી રીત કરવાના. તમારા સ્વાધ્યાય 2.1 આખું. ચલો હવે 2.2 ના તમારા દાખલા જોઈએ તો એમાં શું કરવાનું છે તો જુઓ ખાસ. એમાં તમારે હવે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. ચલો હવે હું ફોર એક્ઝામ્પલ તરીકે આ પદનું લઈ લઉં, બરાબર. હવે આ પદ મેં લીધું, હવે આ પદમાં હું x બરાબર તમને કહું કે ભાઈ ચલો 1 મૂકું છું, બરાબર. x બરાબર 1 મૂકું છું. ચલો હવે શું કરી જ્યાં જ્યાં x છે એ ત્યાં કેટલા મૂકી દઈશું 1 મૂકી દઈશું. ચલો 5 x છે એટલે 1 1 નું ઘન વત્તા 3 અહીંયા x છે એટલે 1 નો વર્ગ વત્તા 5 અને 1 થઈ ગયું. હવે તમે જુઓ 5 તો એમના એમ 1 નું ઘન એટલે 1 જ થશે, બંને વચ્ચે ગુણાકાર, પછી આ પ્લસ ચલો 3 એમના એમ ગુણ્યા 1 નો વર્ગ એટલે 1 જ વત્તા 5 એકા 5. ચલો આ એક સાથે એટલે એ સંખ્યા પોતે એટલે 5 વત્તા 3 વત્તા 5 5 તો 13. એનો મતલબ આપણને બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું 13 મળી. આ બહુપદીનું મૂલ્ય છે 13. એટલે એના ઉપરથી આપણે એનું શું સાબિત જોઈએ એનું મૂલ્ય 0 આવે તો બહુપદીનું 0 હોય શકે, જો 0 ના આવે તેનો મતલબ બહુપદી છે નહીં, બરાબર. સંતુલિત બહુપદી કહેવાશે નહીં. ખબર પડી આમાં. બીજું એક ઉદાહરણ લો તમારું. ચલો 18y નો વર્ગ વત્તા 13x બરાબર 0. ચલો બંને ચલ અલગ લીધા. હવે તમને આમાં કીધું છે કે ભાઈ તમે x બરાબર લઈ લો 8, બરાબર. ચલો આપણે આ કરીએ છીએ એમ કરવાનું 18 ગુણ્યા y નો વર્ગ થશે, ચલો વત્તા 13 ગુણ્યા અરે 8 મૂકી દો બરાબર 0. ચલો હવે અહીંયા 18 ચલો 18 ના બાદ લઈ દો એટલે કે y નો વર્ગ ગુણ્યા 18 વત્તા 13 આખો 24 ને 104 બરાબર. ચલો 104 બરાબર 0. હવે
y² બરાબર 18 + 104 એટલે કેટલા થશે? 104 માં 18 કરીએ તો કેટલા થશે આપણે? બરાબર, તો y² + 122 તો એમાં શું થશે? y² બરાબર -122 થશે. કેમ? અહીંયા પ્લસ છે, આ 122 નું બરાબરની પેલી બાદ લઈ જાવ તો શું થઈ જશે? માઈનસ. તો એના માટે y બરાબર શું થશે? -122 નું વર્ગ. આવું લખી શકું કે y² છે એટલે 122 પણ y બરાબર આના વર્ગમૂળ કાઢવું પડે. કેમ કે આનું વર્ગમૂળ નીકાળવું તો આનું વર્ગમૂળ નીકાળવું વગર તમારે y² બરાબર -122. ચલો ખબર પડી ગયા દાખલામાં? આ તમારા શૂન્ય શોધવાના દાખલા. મોસ્ટ ઓફ તમારા ચલ વાળા દાખલા ઓછા પૂછાશે. સૌથી ભારે તમારા આટલા દાખલા, આટલું દાખલું તેથી ભારે કોઈ આવતું છે નહીં. તમારા બધા નોર્મલી દાખલા આવશે તો જેમાં એક જ ચલ હશે. એક જ ચલ એટલે જે પેલું ઉદાહરણ લીધું ને એવી રીતે તો 8x + 5x² + 28 બરાબર 0 આવું જ આપેલું છે ને એમાં x બરાબર તમને કીધેલું હોય તો 2 મૂકો. તો ચલો 8 × x² એટલે 2 નો વર્ગ + 5 × x એટલે 2 + 28 બરાબર 0. ચલો 8 2 નો વર્ગ એટલે 4 + 10 બરાબર 0. ચલો 8 × 32 32 ડાયરેક્ટ હું કરું. ચલો 8 × 32 32 માં 10 ઉમેરો એટલે 42 42 માં 28 ઉમેરો એટલે કેટલા થઈ જશે? બરાબર. આ તમારા આટલા સહેલા પૂછાય પણ સૌથી ભારે આવી રીતે કદાચ બે ચલ આપેલા હોય અને એમાંથી એક ચલનું કદાચ મૂલ્ય ના આપેલું, એક ચલ આપેલું તો એક ચલનું તમને છેલ્લે મૂલ્ય મળશે. બરાબર. આટલું ખાસ યાદ રાખવાનું. અહીંયા બધા પ્લસ હોવાની જરૂર છે, એની માઈનસ પણ હોય. માઈનસ હોય તો એમાંથી એટલા શું કરી દેવાના? તો અહીંયા માઈનસ હોય ચલો -28 તો અહીંયા થઈ જશે -28. 8 × 42 માંથી 28 શું કરવાના? બાદ કરવાના. ખબર પડી? કેટલા વધશે? 24. ઓકે, આ છે તમારો જવાબ. ચલો આટલે સુધી ખબર પડી ગઈ. પછી બહુપદીના તમારે શૂન્ય શોધવાના છે. એના માટે તમને કોઈ નિશ્ચિત બહુપદી આપેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલું તો y² - y + 1. ચલો હવે આના શૂન્ય કઈ રીતે શોધશો? તમને એક આ દાખલો ને એક આ દાખલો અવશ્ય આવે છે. જુઓ આ દાખલો તમને શીખવાડ્યો. હવે આ દાખલો તમારે અવશ્ય પેપરમાં હશે જ. બરાબર. ને 90% આનો પ્રશ્ન પૂછે તો તમારે કોઈ બહુપદી આપે એના શૂન્ય શોધવાના કે ચાલો તમને બહુપદી આપી દીધી. તમારે શૂન્ય શોધવા માટે શું કરવાનું? તો પહેલા ચલો ચલ કયો આપેલો છે? y આપેલો છે. તો y બરાબર પહેલા શું મૂકી દો? 0 મૂકો. દાખલો કરો. પછી y બરાબર 1 મૂકીને દાખલો કરો. પછી y બરાબર 2 મૂકીને દાખલો કરો. આટલા તમે 3 દાખલા ગણ્યા એટલે તમે બહુપદીના શૂન્ય શોધીલા કહેવાય. પહેલો બી જવાબ શૂન્ય થઈ જાય એનો મતલબ કે બહુપદીનું શૂન્ય છે. અને બહુપદીનું જો શૂન્ય જવાબ ના હોય તો એનો મતલબ તમે જે y બરાબર જે કિંમત લીધી છે એ બહુપદીનું શૂન્ય છે નહીં. ખબર પડી ગઈ? શૂન્ય શોધતા શીખવાડવા પડશે મારે. ચલો કોઈ પણ એક ઉદાહરણ શૂન્ય લઈ લો. ચલો ફટાફટ. ચલો y² બરાબર છે એમાં y બરાબર તમારે ચોપડામાં ચાલુ કરો તો પહેલા y બરાબર 0 મૂકી. ચલો પહેલા 0 મૂકો. ચલો હું 0 મૂકો અહીંયા લેના. ચલો y ની જગ્યાએ 0 મૂકો તો 0 નો વર્ગ ઓછા 0 વત્તા 1 બરાબર 0. ચલો આવું કાઢી લો. ચલો 0 નો વર્ગ 0 0 માંથી 0 જાય તો 0 વત્તા 1 એટલે તમારો જવાબ કેટલો છે? 1. બરાબર. એટલે એક જવાબ હોય એનો મતલબ આ એ બહુપદીનું શૂન્ય છે નહીં. જો અહીંયા જવાબ 0 હોત તો આ જે y બરાબર 0 ધાર્યું એ બહુપદીનું શૂન્ય હોઈ શકે. બરાબર. ખબર પડી ગઈ? આ રીતે એક મૂકવાનું પછી 2 મૂકવાનું. આ રીતે દાખલા ગણવાના છે. બરાબર છે? ચલો
ચલો હવે તમારે આવે છે સ્વાધ્યાય 2.3 ના દાખલા બરાબર. ચલો એમાં શું કરવાનું છે સેમ પહેલા તો બહુપદી આપેલી છે બરાબર. ચલો બહુપદીમાં પહેલી જ તમને બહુપદી ચલો લખી દઉં x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0 આવું બહુપદી તમને આપેલી છે બરાબર. હવે તમને એનું એક અવયવ આપેલું હશે. ચલો અવયવ જોડે હું ધારી લઉં કે x વત્તા 1 અવયવ આપેલો છે બરાબર. x વત્તા 1 અવયવ છે તો આ અવયવ બહુપદીનું છે કે નહીં તમારે ચેક કરવાનું છે. કઈ રીતે ચેક કરશો તો x વત્તા 1 છે તો આપણે આનું કરી શકીએ તો x વત્તા 1 બરાબર 0 આવું થાય. ચલો તેનો મતલબ x બરાબર કેટલા થશે -1 થશે કે આ બધું x વત્તા 1 બરાબર પેલી કે -1. ચલો આ બહુપદીમાં x બરાબર કેટલા મૂકી દો -1 મૂકી દો. ચલો -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1 બરાબર 0. ચલો હવે જ્યારે કોઈ પણ માઈનસ વાળી સંખ્યાનો વર્ગમૂળ થાય તો એ માઈનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે અને જ્યારે ફરી પાછું એનું ઘન હોય તો પાછું માઈનસ નું માઈનસ રહેશે. ચલો -1 નું ઘન છે તો પાછું માઈનસ નું માઈનસ એટલે -1 નું 1 એમ કેમ કે 1 નું ઘન 1 1 થાય. ચલો વત્તા -1 નો વર્ગ છે એટલે પ્લસ થઈ જશે એટલે ખાલી 1 પછી અહીંયા પાછું પ્લસ માઈનસ એટલે -1 અને વત્તા 1 બરાબર 0 આવું થયું. મેં શું કર્યું -1 પ્લસ માઈનસ હતા એટલે માઈનસ કરી નાખ્યા પ્લસ માઈનસ માઈનસ થાય પ્લસ 1 બરાબર 0. હવે તમે જુઓ ચલો -1 પ્લસ 1 ઉડી ગયા કાંઈ વધ્યું નહીં. એનો મતલબ આ બહુપદીનો આ અવયવ છે. જો શૂન્ય ના આવ્યો હોય તો એનો મતલબ આ બહુપદીનો અવયવ છે નહીં. ખબર પડી ગઈ. x વત્તા 1 આપેલું છે તમને કોઈ એકવાર કદાચ x માઈનસ 1 આપી દે તો એનો મતલબ x બરાબર શું થઈ જશે પ્લસ 1 બરાબર. કેમ માઈનસ છે પેલી બાજુ જશે એટલે પ્લસ બરાબર. તમને ગમે તેટલા તમને આપેલા હોય એના અવયવ તમારે આ રીતે એને પહેલા કિંમત બનાવી નાખવાની અને એ કિંમત પછી જેમ તમે આગળ આખા શીખ્યા એ રીતે એના અંદર એપ્લાય કરાવી દેવાની બરાબર. પ્લસ માઈનસ હોય એ બધા ઉડાડી નાખવાના અને જો કદાચ આનું સાદું આપવા થાય તો પહેલા માઈનસ વાળી સંખ્યાનો સરવાળો કરવાનો એને માઈનસમાં રાખવાની સંખ્યા અને પછી પ્લસ નો સરવાળો આખો અલગ કરવાનો. જો આનો સરવાળો કરવા દો તો -1 બીજું -1 આવ્યું તો એનો મતલબ એનો સરવાળો કેટલું થશે -2 બરાબર. ચલો હવે પ્લસ વાળો તો 1 ને 1 તો 2 તો -2 અને +2 તો 0 થઈ ગયા. એ રીતે કરો તો પેલી માઈનસ સંખ્યાનો સરવાળો કરી દેવાનો પછી પ્લસ અને પછી બંનેનું જુદું પાડવાનું. જો તમે ડાયરેક્ટ આમ તેમ કરવા જશો તો ચિહ્નમાં તમારે ભૂલ પડશે એના કારણે તમારે આખું આખું વિખરાઈ જશે બરાબર. મોસ્ટ ઓફ તમારો જવાબ શૂન્ય આવતો હશે નહીં. ચલો ઓકે. ચલો સ્વાધ્યાય 2.3 માં તમારે એટલા સુધી ઓકે. હવે નીચે ફરી પાછા બીજા દાખલા આપ્યા છે એમાં તમારે મૂલ્ય ખાસ કીધું છે. ચલો હવે હા k ની મૂલ્ય શોધવાની છે. એમાં k માં જો તમારું કહ્યું ચલો x નો વર્ગ વત્તા x વત્તા k બરાબર 0 જે આ દાખલો મેં અગાઉ ભણાવી ચૂક્યો તમને બે ચલ આપેલા હશે. હવે તમને આનો એક અવયવ આપેલું છે x 1 બરાબર. x 1 અવયવ આપેલું છે એટલે x બરાબર કેટલા થશે 1. હવે તમે જુઓ હું તમને દાખલો બારે પાડી દઉં તો એક ચલની કિંમત આપેલી હશે બીજા ચલની આપેલી હશે અને જે આપણે x y ની ગણી ચૂક્યા બરાબર. ચલો 1 ની આપેલી છે ચલો 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0. 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા k બરાબર 0. 1 નો એટલે 2 વત્તા k થશે તો k બરાબર શું થશે માઈનસ થઈ ગયું. બે ચલ આપેલા હોય એક ચલની કિંમત આપેલી તો હંમેશા બીજા ચલની કિંમત શોધવાની છે. આવું આપણે સમજી લેવાનું. જો બે ચલ આપેલા હોય બંને ચલની કિંમત આપેલી હોય એનો મતલબ આપણો શૂન્ય થાય છે કે નહીં જવાબ એવું આપણને શોધવાનું કીધેલું છે બરાબર. જવાબ શૂન્ય થઈ જાય તો એવું પદ એનું શૂન્ય છે બાકી શૂન્ય ના આવે તો એવું પદ એનું શૂન્ય છે નહીં બરાબર. આટલા સુધી ઓકે.
ચલો હવે તમારે આવે છે નિત્ય સમૂહ છેલ્લા ચેપ્ટરના. ચલો હવે નિત્ય સમૂહમાં શું કરવાનું છે તો જુઓ પહેલા તમારે જે ગુણાકાર કરવાના છે નિત્ય સમૂહના એ મેં તમને અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. તો બે નિત્ય સમૂહના ગુણાકાર કઈ રીતે થાય બરાબર. પેલું a + b² a² હોય તો આપણે કરતા a² - 2ab - b² આ રીતે આપણે એનું કરતા બરાબર. એ નિત્ય સમૂહ છે. નિત્ય સમૂહ બધા યાદ રાખી અને એના આધારે આપણે એનું કરવાનું છે. ઓકે એટલે સુધી નિત્ય સમૂહ બધા યાદ છે. તમારા બધા ઘરના નિત્ય સમૂહ આવશે બરાબર. બધા જ ઘરના આવશે નથી યાર. ચલો લખો a + b નું ઘન બરાબર a નું ઘન વત્તા b નું ઘન વત્તા 3 a નો a અને b બરાબર. આ શું થશે તમારે એનો જવાબ. ને કૌંસમાં ફરી પાછું ચલો થઈ ગયું. આ થઈ ગયું નિત્ય સમૂહ તમારો મોસ્ટ ઓફ. આ નિત્ય સમૂહ પૂછાય છે. ધ્યાન રાખો અહીંયા મોસ્ટ ઓફ તમારો નિત્ય સમૂહ આ પૂછાય છે અથવા એક બીજું નિત્ય સમૂહ તમારો માઈનસ માં a - b નું ઘન બરાબર a નું ઘન ઓછા b નું ઘન ઓછા 3ab અને a - b આ તમારું બીજું નિત્ય સમૂહ. આ બે નિત્ય સમૂહ તમારે યાદ રાખવાના છે બરાબર. આ શું કહે છે a + b આવું તમને કોઈ પદ આપેલું હોય તો એના આધારે તમારે કઈ રીતે ગણતરી કરવી રહી બરાબર. ચલો ઓકે. હવે તમારે એક છેલ્લો ટોપિક બાકી રહી ગયો ગુણાકાર કરી બરાબર. તો ગુણાકારમાં એક વસ્તુ તમારે 100 યાદ રાખવાના અથવા 1000 યાદ 10 100 1000 આટલે વસ્તુ યાદ રાખવાની. ચલો પહેલું ઉદાહરણ છે તમારે લઈ લો તો અહીંયા ધ્યાન આપો 103 + 107 છે બરાબર. તમારે પહેલું 103 અને 107. ચલો પહેલા આ કોની નજીક છે 10 ના નજીક તો 100 ના નજીક 100 ના નજીક બરાબર. તો એના ભાગી લીટી પાડો. ચલો 103 એટલે હું આના આ રીતે લખી શકું તો 100 + 3 અને 107 એટલે 100 + 7 બરાબર. હવે તમે જે પાછા નિત્ય સમૂહનો ઉપયોગ કરવાનો છે એ નિત્ય સમૂહનો ઉપયોગ કરી લો એટલે તમારું શું થઈ જશે ડાયરેક્ટ એનો જવાબ બરાબર. ઘન કરી નાખો ડાયરેક્ટ તમારા નિત્ય સમૂહનો ઉપયોગ થઈ જશે. જે તમારી પાસે એકદમ ઈઝી વાળી દાખલા છે. મોસ્ટ ઓફ પરીક્ષામાં કોઈ વાર ભાગ્યે જ પૂછી લે બાકી પૂછતા છે નહીં. પછી તમારે હા ABC નું મૂલ્ય શોધવાનું એક દાખલા છે. તમારે જુઓ ABC ના મૂલ્યમાં એક વસ્તુ થોડી વાર અહીંયા ધ્યાન આપો. ABC નું મૂલ્ય કઈ રીતે શોધશો તો એના માટે જુઓ તમે અહીંયા AB નું સૂત્ર તો મૂકો બરાબર. પણ ABC કઈ રીતે મૂકશો ચલો હું આ એક સૂત્ર લઈ લઉં બરાબર. તો એનો મતલબ જે પણ સૌથી મોટી ઘાત હશે તો પહેલી ઘાત હશે એનો હું કહીશ a બરાબર. ચલો આને કહીશું a. ચલો આ બીજું પદ છે એને કહીશ b અને આ ત્રીજા પદને હું કહીશ c બરાબર. આ છે તમારે abc નું મૂલ્ય શોધવાનું. ચલો કોઈ તમને a નું મૂલ્ય પૂછે તો a નું મૂલ્ય કેટલું છે a = x2. ચલો b નું મૂલ્ય પૂછે તો b બરાબર કેટલા છે x અને c બરાબર આ abc ના ત્રણ મૂલ્યો. આ નિત્ય સમૂહ બહુ ઓછા પૂછાય તમારા પરીક્ષામાં પણ સાદું જે કોઈ એની જોડે હોય એને તમારે એના કરતા બનાવી નાખવાનું બરાબર. અહીંયા જો કદાચ 96 હોય ચલો અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા 96 હોય તો શું કરવાના 100 - 4 બરાબર. તમારા નિત્ય સમૂહ જે નજીક પડતું હોય એ તમે કરી શકો. પછી 10 વત્તા પેલું કરવા જવાય નહીં 86 એના કરતા ઓછામાંથી એટલું કરી દેવાનું. ઓકે આટલું છે તમારું બીજું ચેપ્ટર મોસ્ટ ઓફ અવયવ પાડવાના.
મોસ્ટ ઓફ તમારા શૂન્યો શોધવાના છે એ રહ્યા. નિર્દેશકો બહુ ઓછા માત્રામાં આવે છે. પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું એનો અવયવ આપેલો છે એનું શૂન્ય છે કે નહીં આ આપણે જોવાનું રહેશે. આના સિવાય બીજું તમારું બીજા ચેપ્ટરમાં કંઈ વસ્તુ આવતું છે નહીં. ઓકે, તો બધા ખબર પડી ગઈ.